એક ગામમાં એક ખૂબ જ જ્ઞાની સાધુ રહેતા હતા. લોકો દૂર દૂરથી તેમની પાસે સલાહ લેવા આવતા. પણ ગામનો એક યુવાન હંમેશા ચિંતિત રહેતો. તેને લાગતું કે તે ગમે તેટલું સારું કામ કરે, લોકો તેની ટીકા જ કરે છે અને તે વારંવાર લોકો સાથે દલીલોમાં ઉતરી પડતો. એક દિવસ તે યુવાન સાધુ પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, હું લોકોને કેવી રીતે જીતી શકું? હું સાચો હોઉં તો પણ લોકો મને ખોટો સાબિત કરે છે. સાધુ હસ્યા અને તેને એક પ્રયોગ કરવા કહ્યું. તેમણે કહ્યું, આજથી 7 દિવસ સુધી તારે ગમે તેવી પરિસ્થિતિ હોય એક પણ શબ્દ બોલવાનો નથી, ફક્ત મૌન રહેવાનું છે. યુવાને નક્કી કર્યું અને મૌન વ્રત ધારણ કર્યું. પહેલા દિવસે તેને ખૂબ તકલીફ થઈ. લોકો તેની મજાક ઉડાવતા, તેને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા, પણ તે ચૂપ રહ્યો. ત્રીજા દિવસે તેને અહેસાસ થયો કે જ્યારે તે બોલતો નથી ત્યારે તેને ગુસ્સો ઓછો આવે છે. 5મા દિવસે તેને લોકોની વાતોમાં રહેલી સચ્ચાઈ અને જૂઠાણું સ્પષ્ટ દેખાવા લાગ્યું. અને 7મા દિવસે તેને એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો. જ્યારે તે સાધુ પાસે પાછો ગયો ત્યારે સાધુએ પૂછ્યું, શું તને તારો જવાબ મળ્યો? યુવાને ઈશારામાં હા પાડી. તે સમજી ગયો હતો કે જ્યારે આપણે મૌન રહીએ છીએ ત્યારે આપણે માત્ર આપણી શક્તિ જ નથી બચાવતા, પણ સામેવાળાના ક્રોધને પણ શાંત કરી શકીએ છીએ. મિત્રો, યાદ રાખજો, મૂર્ખાઓ સાથે દલીલ કરવા કરતાં મૌન રહેવું એ સૌથી મોટી જીત છે. મૌન એ નબળાઈ નથી, પણ આંતરિક શક્તિની નિશાની છે.